પોલીસમાં જે ફરિયાદો કરી એનું શું થયું એની વાત કરશો? કેટલાકના પોલીસ આમાં તમને તમારી સામે થયું, શું થયું, કઈ રીતે થયું, પોલીસની વાત કરશો થોડી? જી જી સાહેબ, આમાં પોલીસની અંદર અમે તપાસ જોઈ તો અમે પ્રથમ પહેલા 30/7/2018 મારા માતૃશ્રીએ પોલીસની અંદર કમ્પ્લેન આપી, રાજકોટથી કમ્પ્લેન મોકલી પોલીસને અને કલેક્ટરને. તો પોલીસના લોકો 2 મહિના પછી પોલીસના લોકો રાજકોટ જ્યારે આ ટાવર ખાલી નખાણો હતો અને ઉપરનું વાયરિંગ બાકી હતું, એટલે ટાવર નખાઈ ગયો એટલે એ બાબતમાં પોલીસ આવી અને મારા ઘરે અમે કોઈ હતા નહીં. મારા માતૃશ્રી, વૃદ્ધ માતૃશ્રી, એમની ઉંમર લગભગ 75 વર્ષની હતી, એમનો અંગૂઠો લઈ અને એ લોકો જતા રહ્યા પોતાની મેળાએ બધું લખીને. પછી જયારે અમને ખબર પડી, માહિતી માંગી, તો તેની અંદર એ લોકોએ અંગૂઠો ઓળખાવી અને જે મારા માતૃશ્રીને એવું લખાવી દીધું કે ભાઈ અમને વળતર આપે તો વાંધો નથી ને એવું ઓળગોળ લખી અને એ લોકોએ અમારી ફરિયાદ છે એ ફાઇલ કરી દીધી. ખરેખર અમારી ફરિયાદ એ છે કે મૃત વ્યક્તિ જીવિત કેમ હોઈ શકે તેની તપાસ થવી જોઈએ. ત્યાર પછી જે અમારું જે વળતર છે એ વળતર અમારી સાથે નક્કી કરીને એ પછી આપવાનું હોય અથવા તો એનું સેટિંગ કરવું પડે કે તમારો આટલો પાક નુકસાન થશે. કારણ કે જે વખતે ટાવર નાખવા આવ્યા તે વખતે ઉભો પાક હતો કપાસનો,